Hello again. We are studying about scope and history of microbiology, and today's topic is comparison between three major domains. Now, which are the three main major domain? So they are bacteria, archibacteria, and eukarya. Fine. So we will study about these three major domains. So let us start with our topic of comparison. First point is about structural features. We will study about different structural features which we will compare in three domains, that is in bacteria, in archibacteria, and in eukarya. So first point is about cell size. Now જે સેલ સાઇઝ છે બેક્ટેરિયાની અંદર અપ્રોક્સિમેટલી આપણે એક રેન્જ આપી છે જે છે 0.5થી લઈને 4 માઇક્રોન સુધી. આર્ચી બેક્ટેરિયાનો જે ડોમેન છે એની અંદર પણ સેમ 0.5થી લઈને 4 માઇક્રોન સુધી એની સાઇઝ હોઈ શકે. યુકેરિયા એટલે કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમની વાત થાય છે અહીંયા, તો યુકેરિયા શોર્ટમાં તમે કહી શકો. સો એની સાઇઝ જે છે એ 5 માઇક્રોન્સથી વધારે જશે. ઓકે, લાર્જર દેન 5 માઇક્રોન. સો એના ડાયગ્રામ્સ પણ જોઈ લઈએ આપણે. આ બેક્ટેરિયા છે, પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ જેને આપણે કહીએ, અને રાઇટ હેન્ડ સાઇડ ઇઝ આર્ચી બેક્ટેરિયા. ઓકે, સો સાઇઝ બેની સિમિલર જ છે, 0.5 to 4 માઇક્રોમીટર કે પછી માઇક્રોન્સ, જે કેવું એ કહી શકો. આ છે યુકેરિયોટિક સેલ જેની સાઇઝ 5 માઇક્રોમીટર કે પછી 5 માઇક્રોન્સ કરતાં વધારે હોય છે, મોર દેન 5 માઇક્રોન્સ. શું કામે? બિકોઝ યુકેરિયોટિક સેલ જે છે સ્પેશિયલાઇઝ સેલ છે, એની અંદર બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓર્ગેનિલ્સ પ્રેઝન્ટ હોય. તો આ બધા ઓર્ગેનિલ્સને પેક કરીને રાખવા, ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એક્સેટ્રા બધા જ ઓર્ગેનિલ્સ સરખી રીતના પેક કરીએ એક સ્ટ્રક્ચરમાં, તો એ જે સેલનું સ્ટ્રક્ચર હશે એ ઓફકોર્સ મોટું હશે એઝ કમ્પેર ટુ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ અને એમાં પણ આર્ચી બેક્ટેરિયા. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનિલ્સના વિશે વાત કરીએ હવે. તો બેક્ટેરિયામાં ઓર્ગેનિલ્સ એબસેન્ટ હોય, સેમ આર્ચી બેક્ટેરિયામાં પણ ઓર્ગેનિલ્સ એબસેન્ટ હોય, બટ યુકેરિયામાં હંમેશા પ્રેઝન્ટ હશે બિકોઝ દે આર સ્પેશિયલાઇઝડ એડવાન્સ્ડ સેલ. ડાયગ્રામ છે જેની અંદર તમે યુકેરિયોટિક સેલના અલગ અલગ ઓર્ગેનિલ્સ જોઈ શકો. ફર્સ્ટ ઓફ ઓલ રાઇબોઝોમ્સ, ગોલ્જી બોડીઝ, પ્લાઝમા મેમ્બ્રેન, સાઇટોપ્લાઝમ, માઇટોકોન્ડ્રિયા, લાઇસોઝોમ, સેન્ટ્રોઝોમ, વેક્યુલ. દેન લેફ્ટ સાઈડમાં છે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેના બે પાર્ટ્સ હોય છે, સ્મૂથ અને રફ. પછી ન્યુક્લિયર મેમ્બ્રેન હોય છે, ન્યુક્લિયસ છે જેની અંદર એક ડાર્ક પોર્શન હશે જેને આપણે ન્યુક્લિયોલસ કહીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ સ્ટડી કર્યું છે. અને હજી એક પાર્ટ છે જે છે સેન્ટ્રિયોલ. આ બધા ડિફરન્ટ સેલ ઓર્ગેનિલ્સ છે યુકેરિયોટિક ટાઈપના સેલની અંદર આ તમને જોવા મળશે. નેક્સ્ટ પોઈન્ટ છે સેલ વોલના વિશે. તો બેક્ટેરિયાનો જે સેલ વોલ હોય છે એ પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય. ફાઇન. તો the cell wall of bacteria is made up of peptidoglycan containing muramic acid. Now peptidoglycan ને તમે અમુક ટેક્સ્ટ બુકમાં, અમુક રેફરન્સ બુકમાં મ્યુરામિક એસિડ પણ કહી શકીએ. ઓકે, તો વન એન્ડ ધ સેમ છે. વેરએઝ આર્ચી બેક્ટેરિયાના જે સેલ વોલ હોય છે એ નો મ્યુરામિક એસિડથી ના બનેલા હોય, એની જગ્યાએ સુડો પેપ્ટિડોગ્લાયકનથી બનેલા હોય. ઓકે, અને અગર આ જ પોઈન્ટ આપણે યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં કમ્પેર કરશું તો અગેન સેમ, નો મ્યુરામિક એસિડ ના હોય, અને અગર સેલ વોલ પ્રેઝન્ટ છે તો એ સેલ્યુલોઝથી બનેલો હશે. હવે યુકેરિયોટિક ઓર્ગેનિઝમના અંદર ફંજાઈ પણ આવી શકે, ફંજાઈના સેલ વોલ કાઇટીનથી બનેલા હોય. પછી એનિમલ સેલ પણ આવી શકે, બટ એનિમલ સેલ પાસે સેલ વોલ ના હોય. અને પ્લાન્ટ સેલ પણ આવી શકે જેના સેલ વોલ સેલ્યુલોઝથી બનેલા હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ન્યુક્લિયોલસની વાત કરીએ તો બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં ન્યુક્લિયોલસ ના હોય, વેરએઝ યુકેરિયોટિક સેલમાં પ્રેઝન્ટ હોય. ડાયગ્રામ છે એનો, જેમાં તમે કમ્પેર કરી શકો.
યુકેરિયોટિક સેલની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોલસ છે, વેરેસ પ્રોકેરિયોટિક સેલમાં એવું કાંઈ પણ હોતું નથી. એનો જે જીનોમ હોય એમનેમ જ પ્રેઝન્ટ હોય, અને જ્યાં પણ પ્રેઝન્ટ હોય એ જગ્યાને ન્યુક્લિયોઇડ કહીએ. નેક્સ્ટ પોઈન્ટ છે મેમ્બ્રેન લિપિડ્સ, એટલે કે જે સેલ મેમ્બ્રેન શેનાથી બની હોય તો પ્રોટીન્સ અને લિપિડ્સથી બની હોય. એમાં જે લિપિડવાળો પાર્ટ છે એના વિશે વાત કરી લઈએ. બેક્ટેરિયામાં એસ્ટર લિંક્ડ હોય છે, લિપિડ જે હોય એ એસ્ટર લિંક્ડ હોય, સ્ટ્રેટ ચેઇન્ડ ફેટી એસિડથી બનેલી હોય છે. આર્ચી બેક્ટેરિયામાં ઇથર લિંક્ડ હશે અને બ્રાન્ચ્ડ એલિફેટિક ચેઇન્સથી બનેલી હશે. વેરેસ યુકેરિયોટિકમાં પણ પ્રોકેરિયોટિક મતલબ કે બેક્ટેરિયાની જેમ જ હશે, એસ્ટર લિંક્ડ હશે અને સ્ટ્રેટ ચેઇન ફેટી એસિડ હશે. અગેન એકવાર રિપીટ કરી દઉં, જે મેમ્બ્રેનમાં જે લિપિડ્સ પ્રેઝન્ટ હોય એના વિશે આ પોઈન્ટ છે, જેમાં બેક્ટેરિયામાં એસ્ટર લિંક્ડ હશે અને સ્ટ્રેટ ચેઇન ફેટી એસિડ છે. આર્ચી બેક્ટેરિયામાં ઇથર લિંક્ડ છે અને બ્રાન્ચ્ડ એલિફેટિક ચેઇન્સ છે, વેરેઝ યુકેરિયોમાં આ એસ્ટર લિંક્ડ એન્ડ સ્ટ્રેટ ચેઇન ફેટી એસિડ છે. નેક્સ્ટ પોઈન્ટ છે ગેસ વેક્યુલ્સનું, એટલે ગેસ વેક્યુલ પ્રેઝન્ટ છે કે નહીં. તો બેક્ટેરિયામાં અને આર્ચી બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય છે, વેરેઝ યુકેરિયામાં એબસેન્ટ હોય. નેક્સ્ટ ક્રોમોઝોમ નંબર, એટલે કે કેટલા નંબર છે ક્રોમોઝોમના. તો પ્રોકેરિયોટિકની અગર જ્યારે વાત કરીએ આપણે, તો આપણે સ્ટડી કર્યું છે પ્રીવિયસ લેક્ચરમાં કે એમાં ક્રોમોઝોમ એવું કાંઈ ના હોય, એનો જે ડીએનએ છે કે જીનોમ છે એ એમનેમ સાયટોપ્લાઝમમાં સ્પ્રેડ થયેલો હોય છે. ફાઇન. તો ક્રોમોઝોમ ના હોય એટલે તમે એને એક આખો સર્ક્યુલર ડીએનએ ગણી શકો. તો અહીંયા ક્રોમોઝોમ નંબરમાં એટલા માટે અહીંયા 1 મેન્શન કર્યું છે. બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં 1 અને યુકેરિયોટમાં મોર દેન 1થી વધારે હશે. નેક્સ્ટ પોઈન્ટ છે માઇટોટિક એપેરેટસ. માઇટોટિક એટલે શું, એપેરેટસ એટલે શું થાય, તો માઇટોસિસ કરવા ટાઈમે જે પણ એપેરેટસ બને એની વાત કરીએ છીએ. તો બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં માઇટોસિસ થાય જ નહીં, તો પછી અહીંયા માઇટોટિક એપેરેટસ પણ પ્રેઝન્ટ નહીં હશે, રાઈટ. તો અહીંયા એબસેન્ટ છે અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં થાય માઇટોસિસ, એટલા માટે અહીંયા પ્રેઝન્ટ લખ્યું છે. માઇક્રોટ્યુબ્યુલ્સ એ જ જ્યારે સેલ ડિવિઝન થતું હોય કે જ્યારે સેલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અમુક વસ્તુ લઈ જવી હોય તો માઇક્રોટ્યુબ્યુલ્સ ત્યાં પિક્ચરમાં આવે. ઓકે, તો માઇક્રોટ્યુબ્યુલ્સ બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં એબસેન્ટ હોય કેમ કે એ લોકો ડેવલપ્ડ સેલ નથી, વેરેસ યુકેરિયોટ્સમાં પ્રેઝન્ટ હોય છે. તો આ બધાય ફીચર્સ છે, સ્ટ્રક્ચરલ ફીચર્સ છે ત્રણેય ડોમેનમાં, કઈ રીતના કમ્પેર આપણે કરી શકીએ. નેક્સ્ટ ટોપિક આવે છે જીનોમિક ફીચર્સ, એ જોઈ લઈએ. ફર્સ્ટ છે એમાં રાઇબોઝોમ સબયુનિટ. રાઇબોઝોમ્સ જે છે એનું કામ પ્રોટીન સિન્થેસિસ કરવાનું છે. ઓકે, પ્રોટીનનું પ્રોડક્શન કરવાનું હોય. તો રાઇબોઝોમ જે છે એ બે સબયુનિટ ભેગા થાય ત્યારે એક આખો રાઇબોઝોમ બને. ઓકે, તો બે સબયુનિટ એટલે પહેલો સબયુનિટ સ્મોલ સબયુનિટ અને બીજો જે સબયુનિટ હોય એને આપણે લાર્જ સબયુનિટ કહીએ. આ લાર્જ અને સ્મોલ બે સબયુનિટ ભેગા મળીને આખો એક રાઇબોઝોમ બનાવે. ઓકે, તો એના અમુક યુનિટ દીધા છે કે બેક્ટેરિયામાં વિચ ટાઈપ ઓફ રાઇબોઝોમ હોય, તો 30S અને 50Sના. સેમ આર્ચી બેક્ટેરિયામાં પણ 30S અને 50Sના રાઇબોઝોમ હશે. 30S એટલે કે સ્મોલ સબયુનિટ જેનું 30S યુનિટ છે, અને 50S એટલે લાર્જ સબયુનિટ જેનું યુનિટ 50 છે. અગર આ આપણે કમ્પેર કરીએ બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયાને અગર આપણે કમ્પેર કરીએ યુકેરિયો સાથે, તો યુકેરિયોટિક ઓર્ગેનિઝમનો જે રાઇબોઝોમ છે એનો સ્મોલ સબયુનિટ 40Sથી બનેલો હોય, વેરેઝ એનો લાર્જ સબયુનિટ 60Sથી બનેલો હોય છે. ઓકે, તો આ કમ્પેરિઝન છે બેક્ટેરિયા, આર્ચી બેક્ટેરિયા અને યુકેરિયો વચ્ચે. આ ડાયગ્રામ છે જેમાં તમે જોઈ શકો રાઇબોઝોમનું સ્ટ્રક્ચર. આ લાર્જ સબયુનિટ છે અને નીચે છે એ સ્મોલ સબયુનિટ છે. પ્રોકેરિયોટિકમાં સ્મોલ સબયુનિટ 30Sનું હોય, લાર્જ સબયુનિટ 50Sનું હોય, અને ટોટલ બે મળીને આખું અગર તમે બે પાર્ટ ના પાડો, આખા રાઇબોઝોમને તમે કાઉન્ટ કરો તો ઇટ ઇઝ 70S રાઇબોઝોમ. એવી જ રીતના યુકેરિયોટિક ઓર્ગેનિઝમના અંદર જે રાઇબોઝોમ્સ જોવા મળે એ 80S રાઇબોઝોમ હોય. ઓકે, 80S રાઇબોઝોમને અગર તમે સ્પ્લિટ કરો સ્મોલ સબયુનિટ અને લાર્જ સબયુનિટમાં, તો એમાં પણ તમે જોઈ શકો સ્મોલ સબયુનિટ 40Sથી બનેલું હોય અને લાર્જ સબયુનિટ 60Sથી બનેલું હોય. બેસિકલી
પ્રોકેરિયોટિક રાઇબોઝોમ 70S હોય અને યુકેરિયોટિક રાઇબોઝોમ 80S હોય. અને પર્ટિક્યુલરલી અગર તમારે ડિફરન્શિએટ પર્ટિક્યુલરલી કરવું હોય તો તમે એ પણ કહી શકો કે પ્રોકેરિયોટિક રાઇબોઝોમનું સ્મોલ સબયુનિટ 30, લાર્જ 50, વેરેઝ યુકેરિયોટિકનું સ્મોલ સબયુનિટ 40 અને લાર્જ 60. નેક્સ્ટ પોઈન્ટ્સ છે કે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ ટાઈપ્સ. આરએનએ પોલિમરેઝ એટલે એવા એન્ઝાઇમ જે mRNA બનાવવામાં હેલ્પ કરે. ઓકે, ડીએનએમાંથી mRNA જે બનાવે એના માટે જે પણ એન્ઝાઇમ્સ જોઈએ એને આપણે આરએનએ પોલિમરેઝ કહીએ. ઓકે, એ એન્ઝાઇમનું નામ જ છે આરએનએ પોલિમરેઝ, જે આરએનએ બનાવશે. શેમાંથી? ડીએનએમાંથી. તો બેક્ટેરિયામાં એક જ ટાઈપનો આરએનએ પોલિમરેઝ હોય છે, વન ટાઈપ. આર્ચી બેક્ટેરિયામાં સેવરલ ટાઈપ્સ, અલગ અલગ ટાઈપ્સના જોવા મળે. વેરેઝ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ જે છે એની અંદર 3 ટાઈપ્સના આરએનએ પોલિમરેઝ હોય છે. આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3. નેક્સ્ટ પોઈન્ટ છે હિસ્ટોન્સના વિશે. હિસ્ટોન્સ શું હોય? તો હિસ્ટોન્સ જે હોય એ હેલ્પ કરે ડીએનએને રેપ કરવા માટે, ડીએનએને પેક્ડ ફોર્મમાં રાખવા માટે હિસ્ટોન્સ હેલ્પ કરે. ઓકે, તો હિસ્ટોન્સ બેક્ટેરિયામાં ના હોય, એબસેન્ટ છે. આર્ચી બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હોય અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં પણ પ્રેઝન્ટ હોય છે. આ સ્ટ્રક્ચર છે, એક્સપ્લેન કરી દઉં. ડીએનએ છે, ફાઇન. આ પિંક કલરના જે રાઉન્ડ શેપના છે એ આપણા હિસ્ટોન્સ છે. ઓકે, તો 4-5 હિસ્ટોન્સ ભેગા મળીને એક સ્ટ્રક્ચર બનાવશે જેના ઉપર આપણો જે ડીએનએ છે એ રેપ થઈ શકે, એટલે કે એવી રીતના વાઇન્ડ થઈ શકે. ઓકે, એક સેકન્ડ. ઓકે, ફાઇન. તો હિસ્ટોન્સ છે જેના ઉપર આપણો જે ડીએનએ છે, ડબલ હેલિક્સ ફોર્મ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ રેપ થશે. કેમ ચોકલેટના ઉપર આપણે રેપર હોય, રેપ કરેલી હોય, ફાઇન, એક કોમ્પેક્ટ સ્ટ્રક્ચર બનાવવા માટે. એવી જ રીતના હિસ્ટોન્સના ઉપર ડીએનએ રેપ થશે અને અલ્ટિમેટલી આવી રીતના કોમ્પેક્ટ સ્ટ્રક્ચર બનાવશે જેને આપણે ક્રોમોઝોમ કહીએ. ઓકે, અને હિસ્ટોન્સ પ્લસ ડીએનએ એવા સ્ટ્રક્ચરને ન્યુક્લિયોઝોમ કહેવાય. આ ફાઇન. અહીંયા પણ એક અગેન ડાયગ્રામ છે, વેરી સિમ્પલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયગ્રામ છે. પ્રોકેરિયોટિક સેલમાં હિસ્ટોન્સ ના હોય. શું કામ? કેમ કે એનો ડીએનએ જે છે એકદમ સર્ક્યુલર ફોર્મમાં હોય, એક જ ડીએનએ હોય છે એટલા માટે. અને યુકેરિયોટિક સેલમાં વધારે સ્ટ્રક્ચર હોય, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય છે. ડીએનએ ક્રોમોઝોમનું બહુ જ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય, એટલા માટે નાના સેલમાં આટલો મોટો ડીએનએ પેક કરવા માટે હિસ્ટોન્સની હેલ્પ લેવી પડે. નેક્સ્ટ પોઈન્ટ છે પ્લાઝમિડનો. નવ પ્લાઝમિડ શું છે? તો પ્લાઝમિડ ઇઝ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ, એટલે કે ક્રોમોઝોમને છોડીને જે એક્સ્ટ્રા ડીએનએ હોય સેલની અંદર એને આપણે પ્લાઝમિડ કહીએ. તો પ્લાઝમિડ વધારે કરીને બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં જ હોય. યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં પ્લાઝમિડ ના હોય, એટલે કે એમાં એબસેન્ટ હોય. આ જોઈ શકો, બેક્ટેરિયલ સેલ છે એક સાઈડ, એટલે કે પ્રોકેરિયોટિક સેલ છે ધીસ, એન્ડ રાઇટ સાઈડ યુકેરિયોટિક સેલ છે. પ્રોકેરિયોટિક સેલમાં જોઈ શકો આ બેક્ટેરિયલ ક્રોમોઝોમલ ડીએનએ છે, એટલે કે એનું આખું એક સ્ટ્રક્ચર છે, ડીએનએનું આખું એક સર્ક્યુલર ફોર્મમાં ઓર્ગનાઇઝડ ફોર્મમાં છે, જેને આપણે ક્રોમોઝોમલ ડીએનએ કહીએ. બટ પ્રોકેરિયોટિક સેલમાં એક્સ્ટ્રા ડીએનએ પણ અમુક વખતે પ્રેઝન્ટ હોય, જેને આપણે પ્લાઝમિડ કહીએ. ઓકે, બટ અહીંયા તમે યુકેરિયોટિક સેલમાં જોઈ શકો ડીએનએ ખાલી અંદર ન્યુક્લિયસના અંદર જ હશે, બીજે કોઈ પણ જગ્યાએ પ્રેઝન્ટ નહીં હશે. નેક્સ્ટ છે પોઈન્ટ, એ છે ઇન્ટ્રોન્સ ઇન જીન્સ. નાવ જીન્સ એટલે શું? તો જીન્સ આર સેગમેન્ટ ઓફ ડીએનએ. ડીએનએનો એક નાનો એવો સેગમેન્ટ, નાનો એવો પાર્ટ, એને આપણે એક જીન કહીએ. હવે આ જે જીન છે એની અંદર પણ પાર્ટ્સ પડે. નેક્સ્ટ સ્લાઇડમાં છે, હા, આવી રીતના આ આખો એક જીન છે, અહીંથી સ્ટાર્ટ થાય, અહીંયા પૂરો થાય છે. ઓકે, એક ડીએનએનું સેગમેન્ટ છે એને આપણે જીન કહીએ. ફાઇન. તો હવે આ જે જીન છે એની અંદર વચ્ચે જે યલોવાળો પાર્ટ છે એને આપણે કોડિંગ રીજન કહીએ. શું કામે? કેમ કે એમાંથી ઇન્ફોર્મેશન આગળ કોડ થાય છે, એટલે કે એ ઇન્ફોર્મેશન
થી mRNA બનશે, mRNAથી પછી પ્રોટીન બનશે. ઓકે, એને આપણે કોડિંગ રીજન કહીએ. નવ યુકેરિયોટિક સેલમાં શું હોય તો આ જે રીજન હોય છે વચ્ચેની, એમાં વચ્ચે વચ્ચે નોન કોડિંગ રીજન પણ હોય, પ્રેઝન્ટ હોય છે. આ નેક્સ્ટ ડાયાગ્રામ જે છે એ જુઓ, જેની અંદર તમે જોઈ શકો ફર્સ્ટ ઓફ ઓલ કોડિંગ રીજન આવે, વચ્ચે વચ્ચે નોન કોડિંગ રીજન પણ આવે છે. કોડિંગ રીજનને આપણે એક્ઝોન્સ કહીએ અને નોન કોડિંગ રીજનને આપણે ઇન્ટ્રોન્સ કહીએ. નાવ જે એક્ઝોન્સ છે એ આગળ જઈને પ્રોટીન બનાવી શકે. શું કામ? કેમ કે એની પાસે યુઝફુલ ઇન્ફોર્મેશન હોય. પણ આ જે ઇન્ટ્રોન્સ છે, જે નોન કોડિંગ સિક્વન્સ છે કે નોન કોડિંગ રીજન છે, એની પાસે કોઈ પણ યુઝફુલ ઇન્ફોર્મેશન નથી. એટલે આ જે પાર્ટ છે એ કોઈ પણ આગળ જઈને કોઈ પણ પ્રોટીન બનાવશે નહીં. ઇન શોર્ટ એટલા માટે એનું નામ જ એટલા માટે પડ્યું છે કે નોન કોડિંગ રીજન. મતલબ અનઇમ્પોર્ટન્ટ, રાઈટ? ઇમ્પોર્ટન્ટ જરાય નથી. આવા જે સિક્વન્સ હોય વચ્ચે વચ્ચે આવે એને આપણે ઇન્ટ્રોન્સ કહીએ. ફાઇન. તો જીન હોય, જીન્સ એનાથી બન્યું હોય એક્ઝોન્સથી અને ઇન્ટ્રોન્સથી, જેમાંથી એક્ઝોન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ એ આગળ કોડિંગ કરશે, અને ઇન્ટ્રોન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. શું કામે? કેમ કે એ લોકો નોન કોડિંગ રીજન છે, આગળ જઈને કોઈ પણ ઇન્ફોર્મેશન કોડ કરશે નહીં. તો યુકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર ઇન્ટ્રોન્સ પ્રેઝન્ટ હોય અને પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર ઇન્ટ્રોન્સ ના હોય. એટલે એની પાસે જેટલું પણ જીનોમ હશે એ બધું ઇમ્પોર્ટન્ટ જ હશે. ઓકે, એટલા માટે અહીં આ પોઈન્ટમાં લખ્યું છે ઇન્ટ્રોન્સ ઇન જીન્સ. તો બેક્ટેરિયામાં રેર હોય, બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં એકદમ ઓછા હોય, રેર હોય છે, ઓલમોસ્ટ એબસેન્ટ જ હોય. અને યુકેરિયોટિકમાં હંમેશા પ્રેઝન્ટ હોય છે, કોમન છે આ. નેક્સ્ટ પોઈન્ટ, પોલીજેનિક mRNA. નાવ પોલીજેનિક mRNAનો મતલબ થાય કે એક મોસ્ટલી mRNA જે છે એ બેક્ટેરિયામાં અને આર્ચી બેક્ટેરિયામાં એવા mRNA હોય જે એક જ mRNA 4-5 પ્રોટીનને બનાવી શકે એવી કેપેસિટીવાળું હોય. ઓકે, તો એક mRNA અગર 4-5 પ્રોટીન્સ બનાવી શકે એકસાથે, એવા mRNAને આપણે કહીએ પોલીજેનિક mRNA. પોલીનો મતલબ જ એ છે મોર દેન 1-2, મતલબ 1-2-3 પ્રોટીન કરતાં વધારે. ઓકે, એને જ આપણે પોલી વર્ડ યુઝ કરીએ. તો બેક્ટેરિયામાં અને આર્ચી બેક્ટેરિયામાં આવા mRNA પ્રેઝન્ટ હોય છે જે 2 to 3 ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોટીન એકસાથે બનાવી શકે એક જ mRNAમાંથી. બટ યુકેરિયોટ્સમાં આ પ્રેઝન્ટ નથી હોતા. યુકેરિયોટમાં અગર આપણે પ્રોટીન બનાવવું છે, હર એક પ્રોટીન માટે પોતાનો સેપરેટ mRNA હશે. નેક્સ્ટ પોઈન્ટ, અમીનો એસિડ કેરીડ બાય ઇનિશિએટર tRNA. જ્યારે પ્રોટીન બનવાનો પ્રોસેસ ચાલુ થાય ત્યારે tRNAનું કામ જ એ હોય, ટ્રાન્સફર tRNA. એનું નામ શું છે? ટ્રાન્સફર tRNA. એનું કામ શું હોય, ફંક્શન શું છે? તો અમીનો એસિડને લઈ આવવા. ઓકે, જ્યાં પણ પ્રોટીન બને છે ત્યાં અમીનો એસિડને લઈ આવવા. શું કામે? બિકોઝ પ્રોટીન શેનાથી બનેલું હોય? અમીનો એસિડથી જ બનેલું હોય. ઓકે, તો tRNA સૌથી પહેલાં કયો અમીનો એસિડ લઈ આવે છે એના વિશે આ પોઈન્ટ છે. બેક્ટેરિયાની અંદર ફોર્માઇલ મિથિયોનિન જે છે એ એક અમીનો એસિડ છે. ઓકે, તો ફોર્માઇલ મિથિયોનિન લઈ આવશે. વેરેસ આર્ચી બેક્ટેરિયા અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં ઓનલી મિથિયોનિનવાળો અમીનો એસિડ આવશે ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, સ્ટાર્ટિંગમાં. ઇનિશિએટરનો મતલબ થાય સ્ટાર્ટિંગમાં, સૌથી પહેલાં. નેક્સ્ટ પોઈન્ટ છે ટ્રાન્સક્રિપ્શન કપલ્ડ વિથ ટ્રાન્સલેશન. નાવ બેક્ટેરિયાની વાત કરીએ તો ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ અને ટ્રાન્સલેશન પ્રોસેસ બેય એક પછી એક થઈ શકે. એટલે કે ડીએનએમાંથી mRNA બને એ ટ્રાન્સક્રિપ્શન કહીએ આપણે, અને mRNAમાંથી જ્યારે પ્રોટીન બને એ પ્રોસેસને ટ્રાન્સલેશન કહીએ. તો બેક્ટેરિયાની અંદર ટ્રાન્સક્રિપ્શનવાળો પ્રોસેસ ચાલુ હોય ને, એટલે કે mRNA બનવાનો પ્રોસેસ ચાલુ હોય ને, તો ત્યારે જ એના થોડા ટાઈમ પછી ટ્રાન્સલેશનનો પ્રોસેસ પણ ચાલુ થઈ શકે. એટલે કહેવાનો મતલબ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન બે કપલ્ડ હોય છે, એક પછી એક થઈ શકે. આર્ચી બેક્ટેરિયામાં મે અકર, અમુક વખતે થઈ શકે અમુક ઓર્ગેનિઝમમાં, અમુક આર્ચી બેક્ટેરિયામાં ના થઈ શકે, એટલે મે અકર એમ લખ્યું છે. યુકેરિયોટ્સમાં
આવી રીતના કપલ્ડ પ્રોસેસ કોઈ દિવસ ના થાય, એટલે ત્યાં નો લખ્યું છે. યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં પહેલાં આખું ટ્રાન્સક્રિપ્શન કમ્પ્લીટ થશે. એકવાર આખું ટ્રાન્સક્રિપ્શન કમ્પ્લીટ થઈ જાય એના પછી ટ્રાન્સલેશનનો પ્રોસેસ ચાલુ થશે. ઓકે, પણ બેક્ટેરિયામાં એવું ના હોય. ટ્રાન્સક્રિપ્શન ચાલુ થઈ જાય એના થોડા ટાઈમ પછી ટ્રાન્સલેશન પણ ચાલુ થઈ જાય. કહેવાનો મતલબ ટ્રાન્સક્રિપ્શન પૂરું ના થાય ને એની પહેલાં જ ટ્રાન્સલેશન ચાલુ થઈ જાય. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ છે આમાં ટર્મિનલ એડિનાઇલેશન ઓફ mRNA. નાવ એડિનાઇલેશન એટલે શું? તો mRNA બને એ mRNA પ્રોટેક્ટ રહીએ, સ્ટેબલ ફોર્મમાં રહીએ. ઓકે, એના માટે એ mRNAમાં થોડુંક આપણે મોડિફિકેશન કરીએ, થોડુંક આમ એક્સ્ટ્રા વસ્તુ એડ કરી દઈએ. શું કામે? તાકી એ mRNA સ્ટેબલ ફોર્મમાં રહીએ, ડિગ્રેડ ના થાય એટલા માટે. ઓકે, ડિસ્ટ્રોય ના થઈ જાય એના માટે. તો આ ડિસ્ટ્રોય ના થાય અને એના પ્રોટેક્શન માટે આપણે એડિનાઇલેશન કરીએ, પોલી એડિનાઇલેશન. આ એક પ્રોસેસ છે. તો આ પ્રોસેસ, પ્રોટેક્શનવાળો પ્રોસેસ જે છે એ બેક્ટેરિયામાં ના હોય, એબસેન્ટ હોય, વેરેઝ આર્ચી બેક્ટેરિયા અને યુકેરિયામાં આ પ્રોસેસ પ્રેઝન્ટ હોય છે. નાવ થર્ડ કેટેગરી છે એ છે મેટાબોલિક પ્રોસેસીસ. તો ફર્સ્ટ એમાં પોઈન્ટ ફોટોસિન્થેસિસ. નાવ ફોટોસિન્થેસિસ બેક્ટેરિયામાં અગર થાય છે, ઓકે, તો એના મેમ્બ્રેનમાં થશે. શું કામ આવું? કેમ કે બેક્ટેરિયા પાસે સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગેનિલ્સ ના હોય. તો જેમ આપણા પ્લાન્ટ પાસે કેમ ક્લોરોપ્લાસ્ટ હોય અને ક્લોરોપ્લાસ્ટના અંદર સાઈડ ફોટોસિન્થેસિસનો પ્રોસેસ થતો હોય. કેમ? શું કામે? કેમ કે એ ડેવલપ્ડ છે, પ્લાન્ટ સેલ ડેવલપ્ડ છે એટલા માટે. બટ બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં ફોટોસિન્થેસિસ અગર થાય છે તો એ એના મેમ્બ્રેનમાં જ થશે. એટલા માટે લખ્યું છે કે મેમ્બ્રેન ડિપેન્ડન્ટ. વેરેઝ યુકેરિયામાં ઇન ક્લોરોપ્લાસ્ટમાં થશે. ડાયગ્રામ છે, પ્રોકેરિયોટ્સમાં મેમ્બ્રેનમાં જ થશે અને યુકેરિયોટિકમાં સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગેનિલ હોય જેનું નામ છે ક્લોરોપ્લાસ્ટ. અને ક્લોરોપ્લાસ્ટની અંદર ક્લોરોફિલ હશે જે હેલ્પ કરશે ફોટોસિન્થેસિસ કરવામાં. નેક્સ્ટ પોઈન્ટ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એટલે પ્રોસેસ, એક પાથવે છે જેમાંથી આપણને એનર્જી મળે. ઓકે, તો એનર્જી પ્રોડક્શનવાળો પાથવે તમે કહી શકો. તો બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં આ જે પાથવે છે મેમ્બ્રેન ડિપેન્ડન્ટ હોય, એટલે કે મેમ્બ્રેનમાં જ થાય. અને યુકેરિયામાં માઇટોકોન્ડ્રિયાનું જે ઓર્ગેનેલ છે, માઇટોકોન્ડ્રિયા છે જેને આપણે પાવર હાઉસ ઓફ સેલ કહીએ, એની અંદર આ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનનો પ્રોસેસ થશે, એટલે કે એનર્જી પ્રોડક્શનનો પ્રોસેસ માઇટોકોન્ડ્રિયામાં થશે. ડાયગ્રામ છે અગેન. નેક્સ્ટ પોઈન્ટ છે નાઇટ્રોજન ફિક્સેશન. નાઇટ્રોજન ફિક્સેશનનો પણ એક પ્રોસેસ છે. એનો મતલબ કે જે એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન છે એને ફિક્સ કરવું, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં કન્વર્ટ કરવું. તો આ જે પ્રોસેસ છે એ બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયા કરી શકે, વેરેઝ યુકેરિયા ના કરી શકે, ડઝ નોટ અકર. અમીબોઇડ મૂવમેન્ટ. અમીબોઇડ મૂવમેન્ટ શેમાં થશે? અમીબામાં થશે. તો એ બેક્ટેરિયા અને આર્ચી બેક્ટેરિયામાં ઓફકોર્સ એબસેન્ટ હશે, ડઝ નોટ અકર, વેરેઝ યુકેરિયામાં મે અકર. નેક્સ્ટ પોઈન્ટ ગ્રોથ એટ ટેમ્પરેચર અબવ 80 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 80 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરના ઉપર ગ્રો થઈ શકે છે કે નથી થઈ શકતા, આ પોઈન્ટ છે. ઓકે, તો બેક્ટેરિયામાં સમ કેન ગ્રો, અમુક જ બેક્ટેરિયા એવા છે જે 80 ડિગ્રીથી પણ હાઈ ટેમ્પરેચરમાં ગ્રો થઈ શકે. આર્ચી બેક્ટેરિયા તો મોસ્ટ કેન ગ્રો. શું કામે? કેમ કે આર્ચી બેક્ટેરિયાનું મતલબ જ એ છે કે એવા બેક્ટેરિયા જે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે. જેમ કે આપણે એક્ઝામ્પલ લીધું હતું થર્મોફાઇલ્સનું, રાઈટ? થર્મોફાઇલ્સ એટલે એવા ઓર્ગેનિઝમ જે એકદમ હાઈ ટેમ્પરેચરમાં પણ સર્વાઈવ કરી શકે. એકચ્યુઅલી એ લોકોને સર્વાઈવ કરવું હોય ને તો હાઈ ટેમ્પરેચર જ જોઈએ. ઓકે, તો આ છે પોઈન્ટનો મતલબ. તો આર્ચી બેક્ટેરિયામાં મોસ્ટ કેન ગ્રો, બહુ બધા ગ્રો થઈ શકે, વેરેઝ યુકેરિયામાં નન કેન ગ્રો. યુકેરિયોટિક ઓર્ગેનિઝમ 80 ડિગ્રી સેલ્સિયસના ઉપર ગ્રો ના થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ છે એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસનો. નાવ એક્ઝોસાઇટોસિસ અને એન્ડોસાઇટોસિસ એક પ્રોસેસ છે. સાઇટોસિસ એટલે શું? સાઇટો એટલે શું? સેલ, ફાઇન. ને એક્ઝો એટલે શું? બહારની તરફ.
એન્ડો એટલે શું? અંદરની તરફ. અગર સેલ જે છે એ પોતાની અંદર અમુક વસ્તુ લઈ આવે છે તો આપણી પ્રોસેસને શું કહેશું? એન્ડોસાઇટોસિસ. અગર સેલ પોતાની અંદરની જે વસ્તુ છે એ બહારે રિલીઝ કરે છે, બહારે કાઢે છે, તો આપણે એ પ્રોસેસને શું કહેશું? એક્ઝોસાઇટોસિસ. ફાઇન. તો આ જે પ્રોસેસ છે એન્ડોસાઇટોસિસનો અને એક્ઝોસાઇટોસિસનો, એના વિશે જોઈ લઈએ. બેક્ટેરિયામાં ડઝ નોટ અકર, આર્ચીમાં પણ ડઝ નોટ અકર, બટ યુકેરિયામાં મે અકર, એમાં થઈ શકે. આ પ્રોસેસ છે. લેફ્ટ હેન્ડ સાઈડ એક્ઝોસાઇટોસિસ છે, રાઇટ હેન્ડ સાઈડ એન્ડોસાઇટોસિસ છે. એક્ઝોસાઇટોસિસમાં તમે જોઈ શકો અંદરની જે વસ્તુ છે એ બહારની તરફ રિલીઝ થાય છે, વેરેસ એન્ડોસાઇટોસિસમાં જોઈ શકો બહારની જે વસ્તુ છે એ અંદર એન્ટર કરે છે. ઓકે. અને લાસ્ટ પોઈન્ટ જે છે મિથેનોજેનેસિસ. મિથેનોજેનેસિસ પણ એક પ્રોસેસ છે જેમાં મિથેન ગેસ બની શકે, મિથેન ગેસનું પ્રોડક્શન થાય. ઓકે. તો જે પણ પાથવે જેમાં મિથેન ગેસ બનતો હોય એ પાથવેને કહેવાય મિથેનોજેનેસિસ. તો મિથેનોજેનેસિસનો પ્રોસેસ જે છે બેક્ટેરિયામાં એબસેન્ટ હોય, યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં પણ એબસેન્ટ હોય, બટ આર્ચી બેક્ટેરિયા જે છે એ લોકો મિથેનોજેનેસિસ પ્રોસેસ કરી શકે, એટલે એમાં પ્રેઝન્ટ હોય. સો ધીસ આર 3 કેટેગરીઝ. ઓકે. જીનોમિક કેટેગરી જોઈ જેમાં જીનોમિક સ્ટ્રક્ચરલ ફીચર્સ હતા, જીનોમિક ફીચર્સ હતા, અને થર્ડ મેટાબોલિક પ્રોસેસીસ હતા, જેમાં 3 મેજર ડોમેન્સ જે છે બેક્ટેરિયા, આર્ચી બેક્ટેરિયા અને યુકેરિયા, એમાં આપણે કમ્પેરિઝન કરીને જોયું કે કઈ વસ્તુ સિમિલર હોય, કઈ વસ્તુ ડિફરન્ટ હોય છે. સો થેન્ક યુ ફોર વોચિંગ.